નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં આપણી વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2026 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેમાં સામાજિક વિજ્ઞાનનું મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જે તમારું પેપર આવનાર છે તેમાં કયા પાઠમાંથી શું પૂછાશે, કેવી રીતે પૂછાશે, કેવા પ્રશ્નો પૂછાશે તેની સંપૂર્ણ સચોટ વિગત આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોજો। તમને 80માંથી 80 ગુણ લાવવામાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનની દ્વિતીય સત્રાંત પરીક્ષા આવનાર છે તેની અંદર તમારે કયા પાઠની અંદર કેટલું વાંચવાનું છે, કેવા પ્રશ્નો વાંચવાના છે તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈએ। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પાઠ નંબર તમારા 5ની વાત કરીએ તો પાઠ નંબર 5ની અંદર તમારે 8 ગુણના જે પ્રશ્નો પૂછવાના છે અને 8 ગુણ હશે। 8 પ્રશ્નો અને 8 ગુણ એટલે કે મિત્રો તમારે જેની અંદર બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો આવશે, ખાલી જગ્યા આવશે, જોડકા આવશે। મિત્રો આ વખતની જે પરીક્ષા છે તેમનો તમારે 20 ગુણના વિકલ્પ આવવાના છે। કેટલા? 20 ગુણના વિકલ્પો। હવે તમારે વિકલ્પો કયા પાઠમાંથી વાંચવાના છે તેની પણ આપણે વિગતે ચર્ચા કરીએ। જો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે કેટલા ગુણના વિકલ્પ આવવાના છે તો જુઓ કે માળખામાં દર્શાવેલ હેતુલક્ષી પ્રશ્નોમાં પરખ આધારિત 20 પ્રશ્નો બહુવિકલ્પ એટલે કે MCQ પૂછવાના છે। બાકીના પ્રશ્નો તમારે કેવા આવશે એટલે કે એક વાક્યની અંદર જે પ્રશ્નો આપવાના છે એ ગુણનો જે પ્રશ્ન પૂછવાનો છે તો એ તો 20 વિકલ્પો થઈ ગયા। તો બાકીના મને ઓળખો, ખાલીજગ્યા પૂર્ણ કરવાની આવશે, જોડકા, ચિત્ર બતાવશે અને ચિત્ર આધારિત મને ઓળખવાનું આવશે, પછી ખરા ખોટા જેવા પ્રકારના પ્રશ્નો છે એ તમારી પરીક્ષામાં આવનાર છે। તો ચાલો હવે આપણે મિત્રો જોઈશું આગળ, જેની અંદર તમારે પાઠ નંબર જે 5 આપેલ છે, જેની અંદર તમને વાત કરી દીધી કે પાઠ નંબર 5 આપણે એક વાક્યના પ્રશ્નો છે બરાબર તેની વાત કરીએ। એટલે કે એક ગુણમાં પૂછવાના પ્રશ્નો, એક ગુણની અંદર પૂછવાના પ્રશ્નો કયા પાઠમાંથી વાંચવા તો એક પાઠ નંબર 5માંથી વાંચવાના છે, બીજો પાઠ નંબર 6ની અંદરથી તમારે વાંચવાના છે। શું તો કે ભાઈ એક વાક્યના પ્રશ્નો, જેમાં શું વાંચવાનું તો વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, મને ઓળખો આવા પ્રશ્નો બરાબર। તમારે મોટા પ્રશ્નો છે એ પાઠ નંબર 5, 6માંથી વાંચવાના। પછી પાઠ નંબર 8ની અંદરથી 6 પ્રશ્નો પૂછવાના છે તો તમારે પાઠ 8માંથી વાંચવાના રહેશે। પછી તમારે મિત્રો પાઠ નંબર 12ની અંદરથી બરાબર તમારે વાંચવાનું છે પાઠ નંબર 12, પાઠ નંબર 13માંથી પણ મિત્રો વાંચવાનું છે, જે એક વાક્યના પ્રશ્નોની વાત કરી છે, એક ગુણના પ્રશ્નોની વાત કરીએ છીએ બરાબર। પછી પાઠ નંબર મિત્રો 13 આવી ગયો, પછી બસ આટલું। હવે અહીંયા તમારે માત્ર ને માત્ર પાઠ નંબર 16 છે એની અંદરથી પણ વાંચવાના છે। હવે કયા પાઠમાંથી શું વાંચવાનું છે એની આપણે વાત કરીએ। એટલે કે એક ગુણના પ્રશ્નો છે એ તમારે બહુવિકલ્પ પ્રકારના, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એ પાઠ નંબર 5, પાઠ નંબર 6, પાઠ નંબર 8, પાઠ નંબર 12, 13 અને 17 આમાંથી પૂછાશે। બાકીના પાઠ જેમ કે 7મો પાઠ છે, પછી મિત્રો 14મો પાઠ છે બરાબર, 16મો પાઠ, 17મો પાઠ છે, 15મો છે, એમાંથી તમારે આ પ્રકારના પ્રશ્નો પૂછવાના નથી। તો હવે આપણે અહીંયા મિત્રો વાત કરી એક ગુણના પ્રશ્નોની, જેની અંદર પાઠ તમારે કુલ 6 છે, 5મો, 6ઠો, 8મો, 12, 13 અને 16 બરાબર। તો આની અંદરથી તમારે માત્ર ને માત્ર શું વાંચવાનું છે તો ખરા ખોટા, પછી જોડકા, વિકલ્પો આવા પ્રશ્નો। એટલે કે તમે એકવાર મિત્રો પાઠ વાંચી નાખો, 2 વાર પાઠ તમે આ સંપૂર્ણ વાંચી નાખો તો અહીંયા તમારા કોઈ પણ ગુણ જે છે તે જાય નહીં બહાર। હવે અહીંયા તમારે 36 ગુણના મિત્રો ઓછામાં ઓછું 36 ગુણનું તમને અહીંયા પૂછવાના છે। ચાલો હવે આપણે મિત્રો બીજા 2 ગુણના પ્રશ્નની વાત કરીએ કે ભાઈ 2 ગુણની અંદર કયા પાઠની અંદર પૂછાશે તો 2 ગુણની વાત કરીએ તો મિત્રો 2 ગુણની અંદર જે પ્રશ્નો પૂછવાના છે તે તમારે પાઠ નંબર 7માંથી પૂછવાનું છે બરાબર। પછી તો કે પાઠ નંબર 8ની અંદરથી પણ મિત્રો પૂછવાના છે 2 ગુણના પ્રશ્નો। એના પછી તો એના પછીની વાત મિત્રો કરીએ તો અહીંયા 5 એટલે કે 10 ગુણનું પૂછવાનું છે તો એ 11મો પાઠ આવી ગયો, 11મા પાઠમાંથી પણ પૂછવાનું છે। પછી તો અહીંયા પાઠ નંબર 17 બરાબર, સીધો આવશે 17 બરાબર। તો અહીંયા 17મા પાઠમાંથી એટલે કે 2 ગુણના પ્રશ્નો છે તમારે પાઠ નંબર 7, 8
11 અને 17માંથી પૂછાવાનું છે. બાકીનું તમારે મિત્રો બીજા આની અંદર 2 ગુણના પ્રશ્નોની તૈયારી કરવાની છે, બરાબર. 2-3 વાક્યની અંદર જવાબ આપવાના આવે જે પ્રશ્નો તેની અંદર. બીજા પાઠની અંદરથી તમારે 2 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના નથી થતા, બરાબર. હવે આપણે મિત્રો આ 2 ગુણની વાત કરીએ, હવે 3 ગુણના પ્રશ્નની વાત કરીએ, બરાબર. 3 ગુણ તો અહીંયા 3 ગુણની અંદર તો જે પાઠ વાંચવાના છે તેની વાત કરીએ. તો 3 ગુણની અંદર મિત્રો આપણે જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. 3 ગુણની અંદર માત્ર 16મો પાઠ છે, માત્ર ને માત્ર 16મો પાઠ. કયો? માત્ર ને માત્ર 16મો પાઠ. 16મા પાઠમાંથી જ તમારે 3 ગુણના પ્રશ્નો પૂછાવાના છે, બીજા કોઈ પાઠમાંથી નહીં પૂછાય. હવે 16મા પાઠમાંથી કેવું પૂછાશે એની પણ ચર્ચા કરી લઈશું આપણે, જેમ કે ગ્રામ પંચાયતના કાર્યો, તાલુકા પંચાયતના કાર્યો, જિલ્લા પંચાયતના કાર્યો, બરાબર, એ તૈયાર કરવાના. નગરપાલિકા, મહાનગરપાલિકાના કાર્યો. મિત્રો કાર્યો થોડા ઘણા ડિફરન્ટ છે, બાકી સેમ કાર્યો બધામાં આવે છે. બીજું મામલતદાર વિશે, પછી લોક અદાલત વિશે તમારે વાંચી લેવાનું છે, ગ્રામ સભા વિશે વાંચી લેવાનું છે, અને કલેક્ટરની ભૂમિકા શું છે એ પણ વાંચવાનું છે. આટલું તમે મિત્રો પાકું કરશો તો અહીંયા તમારે જે 9 ગુણ છે પાકા થઈ જશે. એટલે તમારે મિત્રો 16મા પાઠની અંદરથી શું વાંચવાનું છે? તો 16મા પાઠની અંદર મિત્રો 3 ગુણના પ્રશ્નો, અને મિત્રો બીજું તમારે શું વાંચવાનું હતું? તો 5 ગુણના બીજા પણ પ્રશ્નો આપેલા છે તે વાંચવાના છે. આટલું કરશો તો તમને મિત્રો 100% તમારી પરીક્ષામાં તમને ફાયદો થશે, બરાબર. ચાલો હવે આપણે આગળ વાત કરીશું. આ તમને ખ્યાલ આવી ગયો? તો ચાલો હવે આપણે જોવાના છીએ મિત્રો પાઠ નંબર 5ની અંદરથી તમને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નની વાત કરી હતી, એટલે 8 ગુણના પૂછવાના છે. પાઠ નંબર 6ની અંદર પણ હેતુલક્ષી 8 ગુણના પૂછવાના છે, બીજું નહીં પૂછાય. પાઠ નંબર 7ની અંદર મિત્રો તમને જે વાત કરી હતી એ 2 ગુણના પ્રશ્નો પૂછવાના છે, બરાબર. પાઠ નંબર 8ની અંદર મિત્રો વાત કરી હતી તેમાં પણ હેતુલક્ષી પ્રકારના 6 પ્રશ્નો, 6 ગુણનું પૂછવાનું છે. બરાબર, 6 પ્રશ્નો 6 ગુણ, અને 2 ટૂંક જવાબી પ્રશ્નો છે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ, એવા 3 પ્રશ્નો પૂછે કથવામાં આવશે એમ 6 ગુણના. પછી મિત્રો પાઠ નંબર 11ની અંદર તમારે ટૂંક જવાબી પ્રશ્નો તૈયાર કરવાના છે, જેમ કે એક પ્રશ્ન 2 ગુણનો હોય તેવા. પછી મિત્રો તમારે પાઠ નંબર 13ની અંદરથી નકશાપૂર્તિ આવશે, હેતુલક્ષી નકશાપૂર્તિ, જે 6 ગુણની અંદર કરવાનો છે. એટલે જે મિત્રો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ તમારે પાઠ નંબર 13ની અંદરથી વિકલ્પો, ખરા ખોટા એ તૈયાર કરવાનું, બરાબર. પરંતુ પાઠ નંબર 13ની અંદર માત્ર ને માત્ર તમારો નકશો પૂછવાનો છે. શું પૂછવાનો છે? નકશો પૂછવાનો છે. તો અહીંયા તમારે નકશો મિત્રો છે એ 6 ગુણની અંદર તૈયાર કરી લેવાનો રહેશે. નકશાની અંદર તમે વિશ્વનો નકશો, પછી ભારતનો નકશો, ખાસ કરીને ભારતનો નકશો તમને પૂછશે, તો તમારે ભારતનો નકશો ખાસ તૈયાર કરી લેવાનો છે, બરાબર. ભારતના નકશાની વાત કરીએ તો ભારતના નકશામાં શું પૂછવાનું છે? ધારો કે આપણે અહીંયા મિત્રો મેપ છે એ સામાન્ય તમને એક બતાવીએ, બરાબર. પરફેક્ટ મેપ નથી, બરાબર, એટલે કોઈ અસામાજિક ના કરતા, ખાલી તમને બતાવીએ છીએ બતાવવા માટે. જેમ કે અહીંયા મિત્રો પશ્ચિમ કિનારાનું મેદાન છે, પછી અહીંયા તૂટક પૂર્વ કિનારાનું મેદાન છે, અહીંયા મિત્રો અરબ સાગર છે તો અરબ સાગર બતાવશું, બરાબર. પછી અહીંયા બંગાળની ખાડી છે એ બતાવીશું, બરાબર. અહીંયા મિત્રો નર્મદા નદી નીકળે છે તો આપણે નર્મદા નદી બતાવીશું. પછી અહીંયા તાપી નદી નીકળેલી છે તો તાપી નદી, મહી નદી એ બતાવીશું. પછી અહીંયા મિત્રો મહામરુસ્થળ છે તે બતાવીશું રાજસ્થાનના ભાગની અંદર, બરાબર. અહીંયા કચ્છનું રણ છે એ બતાવીશું. આવું મિત્રો તમારી પરીક્ષાને પૂછાશે. કર્કવૃત્ત રેખા તે લગભગ નહીં પૂછે, પણ કર્કવૃત્ત રેખા પૂછે તો પણ વચ્ચેથી તમે પસાર કરી શકો છો, બરાબર. તમારી પરીક્ષાની અંદર અને હિન્દ મહાસાગર અહીં આવેલ છે તો હિન્દ મહાસાગર પણ બતાવી શકો છો. બસ તમારે આટલું કરી નાખો એટલે ઇનફ રહે. તમને અહીંયા 6 ગુણ છે એ મળી જશે તમારા નકશાના. તો તમને આ પણ ખ્યાલ આવી ગયો છે સારી રીતે કે 6 ગુણ મારે કેવી રીતે નકશાની અંદર મેળવવાના છે. હવે મિત્રો 12મા પાઠની વાત કરીએ તો 12મા પાઠની અંદર તમારે શું તૈયાર કરવાનું છે? તો મિત્રો રૂઢ સંજ્ઞા દોરવાની છે, દોરેલી હશે ને એને ઓળખવાની છે. તમને રૂઢ સંજ્ઞા આપેલી હશે, તમારે ઓળખવાની છે. જેમ કે પીએસ છે તો આ બરાબર પીએસ શું કહે છે, પીઓસ છે તો પીઓ શું કહે છે, પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, બરાબર. પછી કોઈ અહીંયા તમને આ રીતે આપેલું હોય તો કે ભાઈ આ શું બતાવે છે, તો કે ભાઈ આ જે નિશાન છે એ જંગલો બતાવે છે, બરાબર. પછી આવી રીતે તમને તિર્યક રેખા આપેલી હોય તો કે આ શું બતાવે છે, તો કે ભાઈ આ છે આંતરરાષ્ટ્રીય રેખા બતાવે છે, બરાબર. દેશની રાજધાની હોય તો આ પ્રકારનું બતાવવાનું છે. નાનું વર્તુળ હોય તો શહેર, બરાબર. મોટું હોય તો જિલ્લો બતાવે છે,
બરાબર. પછી વર્તુળની અંદર વર્તુળ હોય તો કે ભાઈ જિલ્લાનું મથક બતાવે છે. બસ આવા તમારે મિત્રો રૂઢ સંજ્ઞાઓ તૈયાર કરવાની છે. તો અહીંયા તમને 3 ગુણ મળી જશે. હવે મિત્રો પૃથ્વીના ગોળાના ચિત્રમાં દર્શાવવાનું છે. હવે પૃથ્વીનો ગોળો છે અને ચિત્રમાં તમારે દર્શાવવાનું છે. બરાબર. પૃથ્વીના ગોળામાં ચિત્રમાં દર્શાવો. હવે પૃથ્વીનો ગોળો આપેલો હોય અને એની અંદર અલગ અલગ પ્રકારના જે અહીંયા ખંડો આપેલા છે, ખંડોને ઓળખવાનું કહે છે, એ પણ 3 ગુણની અંદર, એ પણ તમને ખ્યાલ આવી જશે. મિત્રો 16મો પાઠ છે, તેમાંથી તમારે શું તૈયાર કરવાનું છે એ આપણે આગળ ચર્ચા કરી કે 3 પ્રશ્નો હશે અને 3 ગુણ હશે. 3 પ્રશ્નો 9 ગુણ હશે, જેની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કાર્યો, મહાનગરપાલિકાના કાર્યો, બરાબર, નગરપાલિકાના કાર્યો, પછી કલેક્ટરની ભૂમિકા, મામલતદાર, ગ્રામસભા અને લોક અદાલત. બસ આટલું કરશો તો તમારે અહીંયા 9 ગુણ પાકા થઈ જશે, તમને કોઈ રોકશે નહીં. ઓકે, તો આટલું તમારે કરવાનું છે. પછી હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો, તો એમાં તો તમને આ આવડી જાય કે ભાઈ ગ્રામ પંચાયતના વડા કોણ, તો ગ્રામ પંચાયતના વડા સરપંચ કહેવાય, અને વહીવટી વડા તો તલાટી કે મંત્રી. તેવી રીતે તાલુકા પંચાયતના વડા અને જિલ્લા પંચાયતના વડા તો પ્રમુખ કહેવાય. જ્યારે તાલુકા પંચાયતના વડા ટીડીઓ, વહીવટી વડા, વહીવટી પૂછે તો ટીડીઓ લખવાનું, તાલુકા વિકાસ અધિકારી, અને જિલ્લા પંચાયતના વહીવટી વડા પૂછે તો ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી. પછી મહાનગરપાલિકા હોય તો એના વડા તો એ મેયર કહેવાય, બરાબર. જ્યારે નગરપાલિકાના વડા તો પ્રમુખ કહેવાય. જો નગરપાલિકાના વહીવટી વડા પૂછે તો મ્યુનિસિપલ કમિશનર હોય, ચીફ ઓફિસર હોય નગરપાલિકાના વહીવટી વડા, જ્યારે મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર હોય. બસ આવી રીતે તમારે પૂછાશે. તો આવા પ્રશ્નો મિત્રો 16મા પાઠની અંદર ટૂંકા પ્રશ્ન પૂછાશે. હવે 17મા પાઠની અંદર મિત્રો તમારે શું તૈયાર કરવાનું છે, તો ટૂંક જવાબી પ્રશ્નો કે વ્યવસાય વિશે પૂછવામાં આવશે કે ભાઈ તમે કોઈ આવો વ્યવસાય કરો તો એના માટે શું કરી શકો, બરાબર. કુંભારનો વ્યવસાય કરવો તો તમે કેવી રીતે એનો વ્યવસાય કરી શકો. તો આ રીતે તમારા પ્રશ્નો છે એ ખાસ સ્વાધ્યાયના જે મિત્રો પ્રશ્નો આપેલા છે એ થોડાક વાંચી લેજો, એટલે તમને અહીંયા 10માંથી 10 ગુણ મળી જશે. જો આવી રીતે તમે તૈયારી કરશો તો મિત્રો તમને 80માંથી 80 ગુણ લાવતા કોઈ રોકી શકશે નહીં. પણ આવી રીતે તમારે તૈયારી કરવી પડે. જે મેં બ્લુપ્રિન્ટ તમને સમજાવી છે તેવી રીતે જો તૈયારી કરશો તો તમે 80માંથી 80 ગુણ લાવવા માટે સક્ષમ થઈ જશો. તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો પણ ખૂબ ઉપયોગી નીવડશે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.